મોરબીમાં થોડા દિવસે સ્ટ્રીટ લાઇટ ચાલુ, ટેક્સના પૈસાનો વ્યય, તંત્ર નિંદ્રાધીન. આમ આદમી પાર્ટીનો આક્ષેપ. મોરબી મહાનગરપાલિકાને સોસાયટીના નાગરિકો આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં થોડા દિવસે ઉપર જણાવ્યા મુજબ સમય અને સ્થળે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવે છે અને બંધ કરવાની કોઈ જ તસદી લેવામાં આવતી નથી. જે બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા પ્રમુખ પરિમલ કૈલા મીડિયા માધ્યમ થકી કુંભકર્ણ નીચે મૂકતા તંત્રનું ધ્યાન દોરી જણાવવા માંગે છે કે આ રીતે નાગરિકોના ટેક્સના પૈસાનું પાણી અને ઉર્જાનો વ્યય ન કરવામાં આવે. જો આ રીતે જ તંત્ર ચાલશે તો હવે મોરબીના વિકાસને બદલે અધોગતિનો દિવસો દૂર નથી. આ થકી મોરબીના નાગરિકોને જગાડી બેદરકારી પ્રત્યે ધ્યાન દોરવું હતું. અહેવાલ માન્યુઝ સોલંકી હિમાંશુ મોરબી. મોરબી મહાનગરપાલિકાને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ થોડા દિવસે દોઢ વાગ્યા સુધી સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવામાં આવે છે. તો આ તો કેવું તંત્ર છે કે જો લાઇટો ન નાખે તો મહિનાઓ સુધી રોડ ઉપર અંધકાર હોય છે, અને જો લાઇટો નાખે તો એને દોઢ વાગ્યા સુધી બંધ કરવાની તસદી લેવામાં નથી આવતી. એ પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તો આ નિંભરની જેમ ઊંઘતા કુંભકર્ણની જેમ ઊંઘતા તંત્રને આ મીડિયા માધ્યમ થકી હું દર્શાવવા માંગુ છું કે પ્રજાના પૈસાનો પાણીની જેમ વેડફાટ કરવાનો બંધ કરો અને ઉર્જાનો વેડફાટ કરવાનો બંધ કરો. નગરપાલિકાની તેજોરી તો તમે ખાલી કરી જ નાખી છે, પણ હવે મહાનગરપાલિકાની તેજોરીના તળિયા ઝાટક કરવાનું બંધ કરો. જય હિન્દ, જય ભારત.